ऐसा गीत गाऊं के आरज़ू जगा। હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે પનીર બનાવીશું, તે પણ ડેરી જેવું ઘરે. ચાલો રેસીપી શરૂ કરીશું. આપણે આ ગોલ્ડ થેલી લીધી છે, 1 લીટર દૂધ છે, તેમાં 2 ચમચી દહીં લીધું છે. આપણે લીંબુથી પણ કરી શકીએ છીએ, પણ લીંબુનો ટેસ્ટ થોડો ફરક પડી જાય છે, એટલે આપણે દહીંથી પનીર બનાવીશું. તો તેના માટે ખાટું દહીં લીધું છે, 2 ચમચી. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. એક તપેલું મૂકીશું, તેમાં થોડું પાણી નાખવાનું જેથી દૂધ ચોંટી ન જાય. હવે આપણે દૂધ ઉમેરી દઈશું. હવે આપણે ફાસ્ટ ગેસ કરીને તેને ઉબાલીશું. તો હવે આમાં દૂધ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે, એક ઉભરો આવી ગયો છે. હવે આપણે એમાં દહીં ઉમેરીશું. તો એમાં 2 ચમચી જેટલું દહીં ઉમેરી લેવાનું અને બરાબર હલાવી લેવાનું. તો તમે જોઈ શકો છો, થોડું થોડું પનીર છૂટું પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જ્યાં લગી એકદમ પાણી છૂટું ના પડે ત્યાં સુધી તેને થવા દેવાનું છે. તો આપણે હજુ એને થોડું થવા દઈશું. તો તમે જોઈ શકો છો, બધું જ પાણી છૂટું પડી ગયું છે અને આપણું પનીર બનીને તૈયાર છે. હવે આપણે એને ગાળી લઈશું. તો તેના માટે આપણે એક આ જાળી લઈશું, પછી તેના ઉપર એક કપડું મૂકીશું અને આ રીતે એને ગાળી લઈશું. હવે બધું પાણી બાઉલમાં આવી ગયું છે. હવે આપણે એને ફરીથી તપેલીમાં લઈ લઈશું. આ પાણીને તમે લોટ બાંધવામાં ઉપયોગ કરી શકો છો. આ પાણીને આપણે સાઈડમાં કરી લઈશું અને આપણે પનીરને ધોઈ લઈશું. થોડું ધોવું બહુ જરૂરી છે એટલે પનીરને થોડું ધોઈ લઈશું. હવે આપણે આમાંથી બધું પાણી નિતારી લઈશું. તો આપણે આ કપડામાં પનીર લઈ લીધું છે બધું છાનીને. હવે આ કપડામાં આપણે પનીરને આ રીતે મૂકી દઈશું અને તેની ઉપર કાંઈ પણ વજનવાળું હોય, મારી પાસે આ ખાયણી છે તો હું એને આ રીતે મૂકી દઈશ, જેનાથી બધું પાણી છૂટું પડી જશે અને પનીર એકદમ સરસ સેટ થઈ જશે. તો આ રીતે આપણે એને અડધો કલાક માટે રાખી મૂકવાનું છે. તમે જોઈ શકો છો, હવે આપણે પનીરને કપડામાંથી કાઢી લઈશું. આપણું પનીર બનીને તૈયાર છે. હવે આપણે એને કટિંગ કરીશું. કેટલું સ્મૂથલી કટિંગ થાય છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો, આ બધું પનીર બનીને તૈયાર છે. બન્યું છે ને એકદમ ડેરી જેવું સ્મૂથ પનીર. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમે તો વધુને વધુ શેર કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. के आरज़ू जगाऊं अगर तुम कहो।